દીકરીઓને ચારિત્રહીન કહેનાર કથાવાચકના ટાંટિયા ભાગી નાખવા જોઈએ। આજકાલની છોકરીઓ 25 વર્ષની ઉંમરે લગ્ન કરે છે અને ત્યાં સુધીમાં 4-5 જગ્યાએ મોઢું કાળું કરી નાખે છે। લગ્ન પહેલા પોતાની જવાનીનો ઉપયોગ કરી લે છે। આ શબ્દો કોઈ રોમિયો કે કોઈ ફિલ્મી ડાયલોગના નથી, પણ એક કથાવાચકના છે। તેમનું નામ છે અનિરુદ્ધાચાર્ય મહારાજ। વૃંદાવનમાં એક કથા દરમિયાન તેમણે આજકાલની છોકરીઓ કેવી છે અને લગ્ન પહેલા શું શું કરે છે તેમ કહીને એવો વિવાદ જગાવ્યો કે મહિલાઓ એટલી નારાજ થઈ કે તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો। પોલીસ સ્ટેશને ગયા પણ કથાવાચકની સામે પોલીસે ફરિયાદ ના લીધી। મોરચો ખોલનાર અખિલ ભારતીય હિન્દુ મહાસભા આગ્રાના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે હાર ન માની અને કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે કથાવાચકને નવા વર્ષના પહેલા જ દિવસે કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે। આ કથાવાચક પોતે યુવાન છે, દેખાવડા છે, ઘૂઘરાળા વાળ છે અને સાજ શણગાર સજી ધજીને કથા વાંચવા બેસે છે। હિન્દીમાં કથા કહેનાર કથાવાચકે મુંહ મારના એવો शब्द प्रयोग छोकरियों माटे कर्यो छे। जेम के तेमणे एम कह्युं के 25 साल की उम्र में शादी से पहले आजकल की लड़कियां 4-5 जगह मुंह मार लेती है, अपनी जवानी किसी और को दे देती है। एवं आ धार्मिक कथा कहनार महाराजे हसता हसता कह्युं छे। मुंह मारना एटलो खराब शब्द छे के तेनो अर्थ एवो ज थाय के पोतानुं मोढुं काळुं करवुं, अर्थात लग्न पहला छोकरीओ 4-5 जग्याए खराब काम करी चूकी होय छे एवुं कहनार ना तो जाहेरमां टांटिया भागी नाखवा जोईए। परंतु आ कथावाचकनी सामे कोई हिंदुवादी संस्था, संघ परिवार के वीएचपी के दुर्गा वाहिनी कोईए विरोध ना कर्यो। मथुरा अने वृंदावनमां केटलीक महिलाओए बेनरो लईने कथावाचकनो विरोध कर्यो। पोलीसे फरियाद ना लीधी पण कोर्टे फरियाद लई लीधी। जो आवुं निवेदन कोई अन्यए कर्युं होत तो, कोई बिन भाजपी पार्टीना नेताए कह्युं होत तो शुं थात? विरोध वंटोळ फाटी निकळ्यो होत अने झंडाओ लईने केटलाय लोको सड़को पर उतरीने विरोध करी रह्या होत। पण कथावाचक अनिरुद्धाचार्यने जाणे बधुं माफ होय तेम तेमनी सामे कोई न बोल्या त्यारे एक महिला योद्धा मीरा राठोड खुल्ला वाळ साथे નીકળી અને પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી હું કથાવાચકને જેલ ન મોકલું ત્યાં સુધી મારા માથાના વાળ ખુલ્લા રાખીશ। એવી પ્રતિજ્ઞા લઈને તંત્ર સામે જજુમી અને આખરે કોર્ટમાં કેસ નોંધાયો છે। મહિલાઓને ખબર નહીં શું સમજનાર આ કથાવાચકની સામે કોર્ટ કાર્યવાહી કરે ત્યારે મહેરબાની કરીને કોઈ રાજકારણીઓ કે નેતાઓ તેમને બચાવવા વચ્ચે ન પડે તો સારું લેખાશે। કેમ કે તેઓ આજકાલની છોકરીઓને ચારિત્રહીન જ સમજે છે અને બધી જ છોકરીઓ લગ્ન પહેલા ન કરવાનું કરે છે એમ કહેનારને ઠમઠોરવાની જરૂર છે। તેનો બહિષ્કાર કરવો જોઈએ અને હિન્દુવાદી સંગઠને તેમને વ્યાસપીઠથી દૂર કરવા જોઈએ જેથી તેને સજા મળી શકે। ધન્યવાદ, આભાર।